નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર શિબિરનું આયોજન કરાયું। તારીખ 19ના રોજ ગણદેવી તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બીવીકે મંડળ બિલીમોરાના સહયોગથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રોટોકોલ પ્રેક્ટિસ અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના બેનર નીચે આજે વી.એસ. પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સના પટાંગણમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેના અધ્યક્ષતામાં કોઓર્ડિનેટર ગાયત્રીબેન તલાટીના માર્ગદર્શનથી એક દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમાન તરીકે વર્ષાબેન અમીન, અશ્વિનીબેન અમીન, અરવિંદભાઈ પટેલ, ડીએસડીઓ અલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। 500થી વધુ યોગી સાધક ભાઈ બહેનોને પ્રીતિબેન પાંડે દ્વારા મેદસ્વીતા મુક્ત માટે શારીરિક આસન અને પ્રાણાયામ નિયમિત કરવાથી સ્વાસ્થ્ય સુધરી શકે છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાઈલાલભાઈ તરફથી દરેક સાધકોને પક્ષીઘર આપવામાં આવ્યા હતા। 3 મે 2025ને શનિવારે સવારે 5:30 થી 7:30 લુન્સીકોઈ ગ્રાઉન્ડ નવસારી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શનથી 5000 સાધકોને મહાશિબિર થવા જઈ રહી છે, જેમાં દરેક ભાઈ બહેનોને શિબિરમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન યોગ કોચ મનીષાબેન દેવતા અને ટ્રેનરોના સહયોગ અને શિબિરનું સંચાલન ડૉક્ટર આશાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ નવસારી રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।